મિત્રો, જ્યારે ખિસ્સું ખાલી હોય છે ત્યારે માણસનું ચરિત્ર પારખવું ખૂબ સરળ હોય છે. ગરીબીમાં માણસ અવારનવાર ખૂબ શાંત રહે છે. તે દુનિયાની ઘણી વાતો ચૂપચાપ સહન કરી લે છે. તે દલીલ નથી કરતો. તે પોતાની હેસિયત કરતાં વધુ દેખાડવાનો પ્રયત્ન નથી કરતો. પરંતુ અસલી રમત તો ત્યારે શરૂ થાય છે જ્યારે તે જ માણસના હાથમાં પૈસા આવવા લાગે છે. કારણ કે પૈસા માત્ર તમારા ખાલી ખિસ્સાને જ નથી ભરતા, તે તમારી અંદર છુપાયેલા અસલી માણસને પણ બહાર લાવે છે. તે માણસ જેને કેટલાય સમય સુધી દુનિયાથી છુપાવીને રાખવામાં આવ્યો હોય. આચાર્ય ચાણક્ય કહેતા હતા કે લક્ષ્મીનો સ્વભાવ ચંચળ હોય છે. તે હંમેશા એક જગ્યાએ નથી ટકતી, પરંતુ ધન આવ્યા પછી માણસનું મન તેનાથી પણ વધુ ઝડપથી બદલાય છે. જેવું પહેલું મોટું ધન તમારા હાથમાં આવે છે, તમારી આસપાસની હવા બદલાવા લાગે છે. કેટલાક લોકોનો અવાજ બદલાઈ જાય છે, કેટલાક લોકોનું વર્તન બદલાઈ જાય છે, અને કેટલાક લોકોનો અસલી ચહેરો સામે આવી જાય છે. અહીં જ મોટા ભાગના લોકો પોતાની પહેલી મોટી ભૂલ કરે છે. તેમને લાગે છે કે પૈસા તેમની તાકાત બની ગયા છે, જ્યારે સાચું તો એ હોય છે કે હવે તેમની અસલી પરીક્ષા શરૂ થઈ છે. ચાણક્ય નીતિ કહે છે, ગરીબીમાં થયેલી ભૂલો માફ થઈ જાય છે, પરંતુ ધન આવ્યા પછી કરાયેલી ભૂલો ઘણીવાર આખી જિંદગીનું નુકસાન બની જાય છે. એટલા માટે આજે હું તમને 6 એવી ચાણક્ય નીતિઓ જણાવીશ. સંગીત, જેને ધન આવ્યાના પહેલા દિવસથી જ અપનાવવી જરૂરી છે. કારણ કે ધન કમાવનારો માણસ અમીર બની શકે છે, પરંતુ ધન સાચવનારો માણસ પેઢીઓ બદલી શકે છે. અને અંતમાં હું તમને એક એવી નીતિ જણાવીશ જે માત્ર તમને જ નહીં, તમારી આવનારી પેઢીઓને પણ સુરક્ષિત રાખી શકે છે. એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. તો મિત્રો, ચાલો જાણીએ તે નીતિઓ અને તે નિયમો વિશે. હવે સાંભળો ચાણક્ય નીતિનો પહેલો નિયમ, અને આ જ એ નિયમ છે જેની પરીક્ષા સૌથી પહેલા થાય છે. જેવું પૈસા તમારા જીવનમાં આવે છે, લોકોના ચહેરા ઓળખતા શીખો. ઘણા લોકો વિચારે છે કે પૈસા આવ્યા પછી સૌથી પહેલા બેંક બેલેન્સ બદલાય છે, પરંતુ સત્ય આનાથી બિલકુલ અલગ છે. સૌથી પહેલા લોકોનું વર્તન બદલાય છે. જે માણસ ગઈકાલ સુધી તમને જોઈને આગળ નીકળી જતો હતો, તે અચાનક તમારા હાલચાલ પૂછવા લાગે છે. જે સંબંધીઓ મહિનાઓ સુધી ફોન નહોતા કરતા, તે અચાનક તમને યાદ કરવા લાગે છે. જે લોકો તમારી સલાહને મહત્વ નહોતા આપતા, તે અચાનક તમારી દરેક વાતમાં સમજદારી જોવા લાગે છે. અને અહીં જ સૌથી વધુ લોકો હેતરાય છે, કારણ કે તેમને લાગે છે કે લોકો તેમને પ્રેમ કરે છે, જ્યારે ઘણીવાર લોકો તેમના પૈસાને પ્રેમ કરી રહ્યા હોય છે. આચાર્ય ચાણક્યએ ચેતવણી આપી હતી કે ધન આવ્યા પછી લોકોની વાતો નહીં પણ તેમના ઈરાદા જુઓ, કારણ કે શબ્દો પર મહોરું ચડાવી શકાય છે, ઈરાદાઓ પર નહીં. એક વેપારી હતો જેને એક મોટા સોદામાં ભારે નફો થયો. ગણતરીના દિવસોમાં તેની આસપાસ લોકોની ભીડ વધવા લાગી. જ્યાં પહેલા તેને બેસવા માટે પણ નહોતો બોલાવાતો, હવે દરેક જગ્યાએ તેનું સન્માન થવા લાગ્યું. દરેક વ્યક્તિ તેના વખાણ કરતી હતી. દરેક વ્યક્તિ તેનો શુભ ચિંતક બનવા લાગી. શરૂઆતમાં વેપારી ખૂબ ખુશ થયો કે આખરે લોકોએ તેની કિંમત સમજી લીધી છે. પરંતુ તેના મનમાં એક સવાલ વારંવાર ઉઠતો હતો કે શું લોકો સાચે જ તેનાથી ખુશ છે કે તેના ધનથી? તેણે બધાની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો. તેણે પોતાના પરિચિત લોકોને કહ્યું, લાગે છે આવતા મહિને મને બહુ મોટું નુકસાન થવાનું છે. આ સાંભળતા જ કેટલાક લોકોના ફોન આવવાના બંધ થઈ ગયા. કેટલાક લોકોએ મળવાનું બંધ કરી દીધું, અને કેટલાક લોકોએ તો રસ્તો જ બદલી નાખ્યો. વેપારી હસ્યો, કારણ કે તેને પોતાનો જવાબ મળી ચૂક્યો હતો કે કોણ તેનું પોતાનું છે અને કોણ માત્ર તેના સારા સમયના સાથી છે. આવું જ થાય છે. જેવું લોકોને તમારી પ્રગતિની ખબર પડે છે, કેટલાક લોકો સાચે જ ખુશ થાય છે. પરંતુ આવા લોકો
અવારનવાર એક હાથની આંગળીઓ પર ગણી શકાય એટલા જ હોય છે. બાકીના લોકો હસશે જરૂર, પણ તેમના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હશે. યાદ રાખજો, દરેક તાળી સમર્થનની નથી હોતી. કેટલીક તાળીઓ માત્ર ભૂલ થવાની રાહ જોઈ રહી હોય છે. એટલા માટે ધન આવવા પર લોકોને ઓળખવાની કળા શીખો, કારણ કે ખોટા માણસને ઘરમાં જગ્યા આપવી એ દુશ્મન માટે દરવાજો ખોલવા સમાન છે. આચાર્ય ચાણક્યની બીજી નીતિ, અને આ ભૂલ તેનાથી પણ વધુ ખતરનાક છે. પોતાની જીભ પર તાળું લગાવતા શીખો, કારણ કે ધન પહેલા તમારી મહેનત વધે છે, પરંતુ ધન આવ્યા પછી તમારી ચર્ચા વધે છે, અને ચર્ચા જેટલી વધે છે, મુશ્કેલીઓ પણ એટલી જ વધે છે. ઘણા લોકો પોતાની પહેલી સફળતા સંભાળી શકતા નથી. જેવો તેમને થોડો નફો મળે છે, તેઓ આખી દુનિયાને જણાવવા લાગે છે કે હવે લોકોને તેમની સફળતા દેખાવી જોઈએ. લોકોને ખબર પડવી જોઈએ કે તેમનો સમય બદલાઈ ગયો છે. ચાણક્યની એક નીતિ કહે છે કે બીજ જ્યારે માટીની અંદર છુપાયેલું રહે છે ત્યારે જ તે એક વિશાળ વૃક્ષ બને છે. જો બીજ પહેલા જ દિવસે બહાર આવી જાય તો પક્ષીઓ તેને ખાઈ જાય છે. ધન પણ બિલકુલ એવું જ હોય છે. તે જેટલું શાંત રહેશે તેટલું સુરક્ષિત રહેશે. એક ખેડૂતને પોતાના ખેતરમાં સોનાથી ભરેલો ઘડો મળ્યો. ઘડાનું ઢાંકણ ખોલતા જ આંખો ચમકી ઉઠી કે તેની બધી પરેશાનીઓ ખતમ થઈ ગઈ છે. તે સરખી રીતે ઊંઘી પણ ન શક્યો. વારંવાર ઉઠીને ઘડાને જોતો રહ્યો અને મનોમન વિચારતો રહ્યો કે કિસ્મત બદલાઈ ગઈ. સવાર થતાં જ તે બહાર નીકળી પડ્યો અને દરેક મળનાર વ્યક્તિને પોતાની ખુશખબરી સંભળાવવા લાગ્યો. આખું ગામ આ વાત જાણી ચૂક્યું હતું, પરંતુ તેને એ નહોતી ખબર કે તે જ દિવસે તેની શાંતિ તેનાથી દૂર થઈ ચૂકી હતી. કોઈ મદદ માંગવા આવ્યું, કોઈ ભાગીદારી માંગવા આવ્યું, કોઈ ઉધાર માંગવા આવ્યું, અને કેટલાક લોકોની નજર તેના સોના પર ટકી ગઈ. જે ધને તેને ખુશી આપી હતી, તે જ ધને તેની ઊંઘ છીનવી લીધી. આ જ ભૂલ મોટા ભાગના લોકો કરે છે. દુનિયાને તમારી કમાણી નથી જોઈતી, કમાણી સુધીની પહોંચ જોઈએ છે. એટલા માટે તમારી સફળતાનો ઢોલ જાતે ન વગાડો. સફળતા પોતે બોલશે, અને જ્યારે સફળતા પોતે બોલે છે ત્યારે તેને જાહેરાતની જરૂર નથી પડતી. હવે સાંભળો ચાણક્ય નીતિનો ત્રીજો નિયમ. તે એક એવી બીમારી છે જે સૌથી વધુ લોકોને બરબાદ કરે છે, દેખાડાની બીમારી. ધન આવ્યા પછી ઘણા લોકો પોતાની જિંદગી નથી બદલતા, તેઓ બીજાની નજર બદલવાનો પ્રયત્ન કરવા લાગે છે. તેમને લાગે છે કે હવે દુનિયાને તેમની સફળતા દેખાવી જોઈએ. હવે લોકોને ખબર પડવી જોઈએ કે તેઓ પહેલા જેવા નથી રહ્યા. અહીંથી જ ધીમે ધીમે વિનાશ શરૂ થાય છે. આચાર્ય ચાણક્ય કહેતા હતા કે જે વૃક્ષ ફળોથી ભરાઈ જાય છે તે નમી જાય છે, અને જે ખાલી હોય છે તે અક્કડ થઈને ઊભું રહે છે. આ જ નિયમ માણસ પર પણ લાગુ પડે છે. જેમ જેમ ધન વધે તેમ તેમ વિનમ્રતા પણ વધવી જોઈએ, પરંતુ મોટા ભાગના લોકો આનાથી ઉલટું કરે છે. એક વ્યક્તિ હતો જેની આવક અચાનક વધી ગઈ. થોડા જ મહિનાઓમાં તેણે પોતાના કપડાં બદલી નાખ્યા, પોતાના શોખ બદલી નાખ્યા, પોતાના મિત્રો બદલી નાખ્યા, અને ધીમે ધીમે તેણે પોતાનો સ્વભાવ પણ બદલી નાખ્યો. તેને લાગતું હતું કે લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. જ્યારે તે મોંઘી વસ્તુઓ દેખાડતો હતો, જ્યારે તે પોતાના ખર્ચાઓનું પ્રદર્શન કરતો હતો, જ્યારે તે દરેક જગ્યાએ પોતાની સફળતાની વાત કરતો હતો, પરંતુ તેને એક વાત સમજાઈ નહીં કે લોકો પ્રભાવિત નહોતા થઈ રહ્યા. લોકો માત્ર જોઈ રહ્યા હતા, અને દુનિયા જોયા પછી બહુ જલ્દી ભૂલી જાય છે. કંઈક સમય પછી સ્થિતિ પહેલા જેવી ન રહી, પરંતુ તેના ખર્ચા એવા જ રહ્યા. હવે એ જ વસ્તુઓ જે તેને મોટો દેખાડી રહી હતી, તેને અંદરથી કમજોર કરવા લાગી. યાદ રાખજો, દેખાડો એક એવી આગ છે જે શરૂઆતમાં રોશની આપે છે, પરંતુ ધીમે ધીમે આખું ઘર સળગાવી દે છે. ઘણા લોકો અમીર દેખાવામાં પોતાનું જીવન વિતાવી દે છે, પરંતુ સાચે જ અમીર બનવા પર ધ્યાન નથી આપતા
અને આ જ સૌથી મોટી ભૂલ છે. વિચારો, જો કોઈ નદીમાં બહુ ઊંડાઈ હોય તો તે શાંત વહે છે, પરંતુ છીછરું પાણી હંમેશા અવાજ કરે છે. જેની પાસે સાચે જ ધન હોય છે તેને ધન સાબિત કરવાની જરૂર નથી પડતી. જેની પાસે સાચે જ તાકાત હોય છે તેને તાકાત દેખાડવાની જરૂર નથી પડતી. એટલા માટે જ્યારે ધન વધે તો સાદગી પણ વધારો, કારણ કે સાદગી માત્ર એક આદત નથી, સાદગી ધનની સૌથી મજબૂત સુરક્ષા છે. હવે સાંભળો આચાર્ય ચાણક્યની ચોથી નીતિ, અને આ નીતિ તમને તમારી જાત સાથે મુલાકાત કરાવશે. પૈસા માણસને નથી બદલતા, પૈસા માણસનું અસલી રૂપ સામે લાવે છે. ઘણા લોકો કહે છે પૈસા આવતા જ તે બદલાઈ ગયો, પરંતુ ચાણક્યનું માનવું હતું કે તે બદલાયો નથી, તે સામે આવી ગયો છે. જે અંદર છુપાયેલું હતું તે જ બહાર દેખાવા લાગ્યું. એક જ ગામમાં બે મિત્રો રહેતા હતા. બંને એક સાથે વેપાર શરૂ કર્યો. બંનેને એક સાથે મોટો નફો થયો. બંને પાસે એકસરખી તક હતી, પરંતુ બંનેની આદતો અલગ હતી. પહેલો મિત્ર દરરોજ સવારે સમયસર ઉઠતો હતો, પોતાના કામ પર ધ્યાન આપતો હતો, નવી વસ્તુઓ શીખતો હતો અને ખર્ચાઓને નિયંત્રણમાં રાખતો હતો. બીજો મિત્ર એ જ વિચારમાં લાગી ગયો, હવે તો જિંદગી બની ગઈ. ધીમે ધીમે તેની રાતો લાંબી થવા લાગી, સવાર મોડી થવા લાગી, કામ ઓછું થવા લાગ્યું અને મોજ મસ્તી વધારે થવા લાગી. તેને લાગતું હતું કે પૈસા ક્યારેય ખતમ નહીં થાય. કેટલાક વર્ષો પછી પહેલા મિત્રનો વેપાર ઘણો વધી ગયો. જ્યારે બીજો મિત્ર ફરી ત્યાં જ આવીને ઊભો રહ્યો જ્યાંથી તેણે શરૂઆત કરી હતી. આ જ ધનની સૌથી મોટી સચ્ચાઈ છે. ધન તમારી આદતોને નથી બદલતું, ધન તમારી આદતોને મોટી કરી દે છે. જો તમે અનુશાસિત છો તો ધન તમને વધુ ઉપર લઈ જશે. જો તમે બેદરકાર છો તો ધન તમને વધુ ઝડપથી નીચે પાડશે. આચાર્ય ચાણક્ય કહેતા હતા કે ઘોડો હોવો સારી વાત છે, પણ તેની લગામ હાથમાં હોવી તેનાથી પણ વધુ જરૂરી છે. ધન એક તેજ ઘોડા જેવું છે અને તેની લગામ આપણી આદતો છે. જો લગામ હાથમાંથી છૂટી ગઈ તો તે મંઝિલ સુધી નથી પહોંચાડતો, સીધો ખાઈમાં લઈ જાય છે. એટલા માટે જ્યારે જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જાય તો પોતાની આદતોને વધુ મજબૂત કરો, કારણ કે સફળતાને સંભાળવી એ સફળતા મેળવવા કરતાં વધુ મુશ્કેલ હોય છે. ચાણક્ય નીતિની પાંચમી ચેતવણી, અને આ જ એ ભૂલ છે જેણે હજારો સંબંધો તોડ્યા છે. પૈસા આવતા જ ઉધાર આપવાની ઉતાવળ ન કરો. આ વાત સાંભળવામાં નાની લાગી શકે છે, પરંતુ આના કારણે સૌથી વધુ લોકો પસ્તાય છે. કારણ કે જ્યારે તમારી પાસે પૈસા નથી હોતા ત્યારે દુનિયા તમારી મજબૂરીઓ જુએ છે, પરંતુ જેવા તમારી પાસે પૈસા આવે છે દુનિયા તમારું ખિસ્સું જોવા લાગે છે. અને જેવી લોકોને ખબર પડે છે કે તમારી સ્થિતિ પહેલા કરતાં સારી થઈ ગઈ છે, કેટલાક લોકો તમારી ખુશીમાં સામેલ થાય છે, તો કેટલાક લોકો તમારી કમાણીમાં. કોઈ કહેશે બસ થોડા દિવસોની વાત છે, કોઈ કહેશે તારા સિવાય મારું કોઈ નથી, કોઈ કહેશે ભાઈ આ વખતે ના ન પાડતો. અને અહીં જ સૌથી મોટી લડાઈ શરૂ થાય છે, દિલ અને બુદ્ધિની લડાઈ. દિલ કહે છે મદદ કરી દો, પણ બુદ્ધિ કહે છે પહેલા વિચારો. એક વાત સમજી લો, પૈસા આપવા સરળ છે, પણ પૈસા પાછા માંગવા ખૂબ મુશ્કેલ છે. અને તેનાથી પણ વધુ મુશ્કેલ છે સંબંધને બચાવી રાખો. ચાણક્ય નીતિ કહે છે ઉધાર આપેલા પૈસા અને તૂટેલો વિશ્વાસ અવારનવાર પહેલા જેવા પાછા નથી આવતા. ઘણા લોકોએ પૈસા ખોયા છે, પણ તેનાથી વધુ લોકોએ સંબંધો ખોયા છે. કારણ કે પૈસા લેતી વખતે લોકો વચન આપે છે, પરંતુ પાછા આપવાનો સમય આવતા ઘણા લોકોનું વર્તન બદલાઈ જાય છે. યાદ રાખજો, જરૂરિયાતમંદની મદદ કરવી સારી વાત છે, પરંતુ દરેક લાગણીશીલ કહાની પર ભરોસો કરવો એ સમજદારી નથી. ચાણક્ય કહેતા હતા કે દયા કરો, પણ પોતાના પાયાને તોડીને નહીં, કારણ કે જે ઘરની ઈંટો કાઢીને બીજાનું ઘર બનાવવામાં આવે છે સૌથી પહેલા એ જ ઘર પડી જાય છે. એટલા માટે મદદ કરો, પણ સમજદારીથી કરો, ભાવનાથી નહીં, બુદ્ધિથી કરો.
કારણ કે ચાણક્ય નીતિમાં દયા છે પણ અંધ દયા નથી. હવે સાંભળો ચાણક્ય નીતિની છઠ્ઠી અને સૌથી મહત્વપૂર્ણ વાત. આ એ વાત છે જે સમજદાર માણસને માત્ર અમીર માણસથી અલગ પાડે છે. સારા સમયમાં ખરાબ સમયની તૈયારી કરો. જ્યારે જીવન સારું ચાલી રહ્યું હોય છે, માણસ સૌથી મોટી ભૂલ કરે છે. તેને લાગે છે કે આ સમય હંમેશા આવો જ રહેશે. તેને લાગે છે કે કમાણી ક્યારેય ઓછી નહીં થાય. તેને લાગે છે કે સમસ્યાઓ હવે તેની પાસે નહીં આવે. પરંતુ ચાણક્ય કહેતા હતા કે સૂરજ હંમેશા માથા પર નથી રહેતો, સમય હંમેશા એકસરખો નથી રહેતો. એક ખેડૂત હતો. દર વર્ષે તેનો પાક ખૂબ સારો થતો હતો. ગામલોકો તેના વખાણ કરતા હતા. પરંતુ તેણે એક આદત બનાવી રાખી હતી. તે દરેક સારા પાકનો થોડો ભાગ બચાવીને રાખતો હતો. લોકો તેની મજાક ઉડાવતા અને કહેતા, જ્યારે બધું સારું ચાલી રહ્યું છે તો આટલી ચિંતા કેમ કરે છે? ખેડૂત માત્ર હસી દેતો. પછી એક વર્ષ ભયંકર દુષ્કાળ પડ્યો. ખેતરો સુકાઈ ગયા, પાક નષ્ટ થઈ ગયો. આખું ગામ પરેશાનીમાં આવી ગયું. પણ ખેડૂત શાંત હતો, કારણ કે તેણે સારા દિવસોમાં જ તૈયારી કરી લીધી હતી. યાદ રાખજો, છત્રી વરસાદ શરૂ થયા પછી નથી ખરીદાતી, છત્રી પહેલા ખરીદાય છે. ધનનો પણ આ જ નિયમ છે. જે માણસ દરેક કમાણીનો થોડો ભાગ બચાવે છે તે જ સંકટના સમયે છાતી તાણીને ઊભો રહી શકે છે. અને જે બધું આજે જ ખર્ચી નાખે છે તે આવતીકાલ સામે કમજોર પડી જાય છે. પરંતુ હવે હું તમને સૌથી મોટી વાત જણાવું છું જે બહુ ઓછા લોકો સમજે છે. પહેલી પેઢી પૈસા કમાય છે, બીજી પેઢી તેનો આનંદ માણે છે અને ત્રીજી પેઢી અવારનવાર તેને ગુમાવી દે છે. કેમ? કારણ કે ધન છોડવું સરળ છે, પરંતુ ધનની સાથે બુદ્ધિ છોડવી મુશ્કેલ છે. જો તમે માત્ર પૈસા છોડીને જશો તો શક્યતા છે કે તે ખતમ થઈ જાય. પરંતુ જો તમે આદતો છોડીને જશો, અનુશાસન છોડીને જશો, વિચારવાની રીત છોડીને જશો તો ધન વારંવાર પાછું આવી શકે છે. આ જ કારણ છે કે કેટલાક પરિવારો પેઢીઓ સુધી મજબૂત રહે છે અને કેટલાક એક જ પેઢીમાં તૂટી જાય છે. એટલા માટે તમારું લક્ષ્ય માત્ર અમીર બનવાનું ન હોવું જોઈએ. તમારું લક્ષ્ય એવો માણસ બનવાનું હોવું જોઈએ જે ધનને સંભાળતા પણ જાણતો હોય અને આવનારી પેઢીને શીખવતા પણ જાણતો હોય. કારણ કે અસલી સફળતા બેંક ખાતામાં નથી દેખાતી. અસલી સફળતા એ વિચારમાં દેખાય છે જે તમારા પછી પણ જીવતી રહે છે. ઊભા રહો. એક જરૂરી વાત, સંબંધો, પૈસા, ઇજ્જત અને જીવનની આવી જ ઊંડી નીતિઓ શીખવી હોય તો આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો જેથી દરેક નવો વિડિયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે. હવે કમેન્ટ કરીને જણાવો કે આ 6 નીતિઓમાંથી કઈ વાત તમને સૌથી વધુ જરૂરી લાગી. જે વાત સૌથી વધુ જરૂરી લાગી હોય માત્ર તેનો નંબર લખો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.